لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قالت سيدتنا فاطمة بنت رسول الله: فرض الإيمان تطهيرا من الشرك والصلاة تنزيها من الكبر والزكاة زيادة في الرزق والصيام تثبيتا للإخلاص. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرج. અય્યામ ફાતિમિયાની આ મજલિસોના સિલસિલાની અંદર આપણે બધા બીબી ઝહરાનો જિક્ર કરી રહ્યા હતા. બીબી ઝહરાની યાદ, એમની ફઝીલત અને એમની મુસીબતોને બયાન કરી રહ્યા હતા. જિક્રે ફાતિમાની સાથે ફિક્રે ફાતિમાને પણ અપનાવવામાં આવે. આ વાતના અનુસંધાનમાં આપણે બીબી ઝહરાની નૂરાની હદીસોને તમારી સમક્ષ રજૂ કર્યા. એમના નૂરાની કલામ, એમની વાતો જો કે બહુ ઓછી છે કિતાબોમાં, એમની ઉંમર કોતા હતી એટલે આ વાતો ઘણી ઓછી બયાન થઈ અને આપણા સુધી જે પહોંચ્યું એ પણ ઘણું ઓછું છે. એમ છતાંય બીબીની વાતો, એમના ઉચ્ચ વિચારો, એમની નૂરાની હદીસોને આપણે ચર્ચામાં લઈ આવ્યા, જેથી ઈ ફિક્રે ફાતિમા, બીબી ઝહરા શું સંદેશો આપણા દિલો દિમાગમાં ઉતારવા માંગે છે, આપણે એને જાણીએ, સમજીએ અને ચર્ચા કરીએ. આજે આ સિલસિલાનો છેલ્લો ભાગ છે. આજે રોઝે શહાદતમાં આપણે બધા આ શહાદતના ગમનાક મોકા ઉપર જમાનાના ઇમામને તસ્લિયત પેશ કરવા માટે ફરશે અઝા પર આવ્યા છીએ. બીબી ઝહરાની હદીસોમાંથી, એમના નૂરાની કલામમાંથી બે ચાર જુમલાને આજે પણ હું બયાન કરવા માંગુ છું અને ત્યારબાદ બીબી ઝહરાની વસિયતોને મારે આજે રજૂ કરવી છે. ખુતબે ફદકની અંદર બીબી ઝહરા જે કંઈ વાતોને બયાન કર્યા છે એમાં કુરાન મજીદની આયતો છે, રસૂલ ખુદાની ફઝીલત, અલ્લાહની નેમતોની યાદ, સાથોસાથ પોતાના હક મુતાલિબાને પણ બીબી રાખ્યા, પોતાના વારસાના બારામાં પણ બીબી બયાન કર્યા. એની અંદર એક વિભાગ ખુતબે ફદકની અંદર અહેકામ અને મસાઇલના ફિલોસોફીના બારામાં છે. અમુક ઇબાદતો જે ખુદાએ વાજિબ કરાર દીધી એની પાછળના રીઝન, એની શું હિકમત છે, શું ફિલોસોફી છે, એને બીબી રજૂ કરે છે. ખુદા રહેમત કરે મરહુમ શેખ સદુક ઉપર એમણે કિતાબ લખી છે ઇલલુશ શરાએ. શરીયતની જે કંઈ વાતો છે, વાજિબાત હોય, મુસ્તહબાત હોય, કોઈ ચીજને ખુદાએ હરામ કરી છે, એના રીઝન જે માસૂમીને પોતાની હદીસોમાં બયાન કર્યા. આ ચીજ વાજિબ થઈ તો શા માટે? આ ચીજ હરામ છે આપણા દીનમાં, શરીયતમાં તો શા માટે? માસૂમીની બધી હદીસોને એમાં જમા કરી. ઈ હદીસોના અંદર બીબી ઝહરાના આ ખુતબાનો આ ભાગ પણ પોતે રજૂ કરે છે કે બીબી ઝહરાએ અમુક અહેકામ અને મસાઇલની ફિલોસોફીને બયાન કરી. સૌથી પહેલા તો બીબી બયાન કરે છે, મારે આજે અમુક જ બયાન કરવા છે, આખો ઈ પેરેગ્રાફ અને બધી વાતોના લિસ્ટને અત્યારે બયાન કરવાનો સમય અને મોકો નથી. બીબી ફરમાવે છે કે ખુદાએ ઈમાનને તમારા પર ફર્ઝ કર્યો,
ખુદા ચાહે છે તમારા દિલ ઈમાનથી ભરેલા હોય, ઈ માટે કે ખુદા તમારા દિલોને શિર્કથી પાક કરવા માંગે છે. ખુદાએ ઈમાનને વાજિબ કર્યું જેથી તમારા દિલ શિર્કથી પાક થાય. એક ખુદાને માનો, એક ખુદાની ઇબાદત કરો, એક ખુદાની બંદગી, એક ખુદા સામે સજદા કરો અને એક ખુદાથી જ તમે મદદ અને ઇસ્તિઆનત તલબ કરો. તૌહીદના બારામાં જે અકીદા છે, બીબી કે છે ઈમાનને ખુદાએ રાખ્યું છે જેથી તમારા દિલ પાક થાય શિર્કથી. વસ્સલાત તનઝીહન મિનલ કિબ્ર, ખુદાએ નમાઝને વાજિબ કરાર દીધી. નમાઝની એક ફિલોસોફી આ છે કે ઇન્સાનને તકબ્બુરથી પાક કરે છે. દિલમાં તકબ્બુર હોય ને, આ નમાઝ આ તકબ્બુરને હટાવે છે, પાક કરે છે. આ નમાઝની ઘણી બધી ફિલોસોફી છે, ઘણી બધી હિકમતો છે. એક હિકમતને બીબી અહીં રજૂ કર્યા કે નમાઝ ઇન્સાનને ખુદાની યાદ અપાવે છે, ખુદાની અઝમતની યાદ અપાવે છે કે કાયનાતના આ પરવરદિગારની સામે મુજના ચીજની શું હકીકત, મારી શું હૈસિયત, મારે જોઈએ એ કુદરત અને તાકાતની સામે હું ઝૂકું, રૂકુ પણ કરું અને સજદા પણ કરું. ખુદાની અઝમત જેના દિલમાં પેદા થાય એ માણસ પછી તકબ્બુર કરી શકે, એના દિલમાં કિબ્ર આવી શકે. 5 ફેરે જો ખુદાની સામે ઝૂકતો હોય એ માણસ ક્યારે તકબ્બુરની સાથે સરને ઉઠાવી શકે? હરગિઝ નહીં. બીબી કહે છે નમાઝને ખુદાએ રાખી છે જેથી તકબ્બુર દૂર થાય. વઝકાત ઝિયાદતન ફિર રિઝ્ક, ખુદાએ ઝકાતને રાખ્યું છે જેથી તમારા રિઝકો રોઝીમાં વધારો થાય. જેવી રીતના શુક્ર કરવાથી નિዕમતોમાં વધારો થાય, ઝકાત ખુદાએ માલી હક જે વાજિબ રાખ્યો છે એને આપવાથી પણ આપણા માલમાં, આપણા રિસ્કમાં વધારો અને બરકત થાય છે. વસિયામ તસ્બીતન લિલ ઇખલાસ, ખુદાએ રોઝાને વાજિબ કર્યો છે જેથી આપણા દિલોમાં ખુલૂસ મજબૂત બને, ઇખલાસ પેદા થાય. બીજી બધી ઇબાદતોમાં રિયાકારી શક્ય છે, પણ રોઝો એક એવી ઇબાદત છે ને જ્યાં સુધી સામેવાળો કહે નહીં કે આજે મેં રોઝો રાખ્યો છે, ખબર ના પડે લોકોને કે આજે આ રોઝાથી છે ને આ રોઝાથી નથી. ખુલૂસ વાળી ઇબાદત છે રોઝા. આપણા ખુલૂસને મજબૂત કરવા માટે ખુદાએ આ રોઝાને રાખ્યા છે. આવી રીતના ઘણી બધી હજના બારામાં કહે છે, સિલ રહેમના બારામાં કહે છે, ઘણી બધી ઇબાદતોની ફિલોસોફી બીબી ઝહરાના કલામની અંદર આપણને જોવા મળે છે. ફિક્રે ફાતિમાને અપનાવીએ. બીબી ઝહરા જે ઇબાદતો તરફ આપણને વાળવા માંગતા હતા, જે વિચારો આપણા દિલો દિમાગમાં પેદા કરવા માંગતા હતા, આપણે એના તરફ તવજ્જો કરી અને ધ્યાન આપીએ. એવા શિયા બનીએ જેવા બીબી ઝહરા આપણને જોવા માંગે છે. એવા મુહિબ અને ચાહવા વાળા બનીએ કે જેવા બીબી ઝહરાના ચાહવા વાળા હોવાનો હક છે. ચાહું છું કે આજની આ મુખ્તસર મજલિસમાં બીબી ઝહરાની વસિયતોને તમારી સામે રજૂ કરું. બીબી ઝહરાની વસિયતો, ઈ વાતો કે જેણે બીબીએ આખરી સમયમાં બયાન કરી. જ્યારે છેલ્લો વખત બીબીનો નજદીક હતો ત્યારે બીબી ઝહરા અમીરુલ મુમિનીનને પોતાની નજદીક બોલાવી અને આ રીતના કહે છે કે એ અલી, લમ યબકા લી ઇલ્લા રમકુન મિનલ હયા, હવે ફાતિમાના બહુ ઓછા શ્વાસ બાકી છે, બહુ ઓછી જિંદગી હવે મારી બાકી છે, બહુ ઓછી ક્ષણો મારી બાકી છે. એ અલી, તમે અહીંયા બેસો મારી બાજુમાં, મારા શબ્દોને તમે ધ્યાનથી સાંભળો, મારી વાતોને તમે તવજ્જુહની સાથે સાંભળો. فإنك لا تسمع بعد ذلك صوت فاطمة أبدا, હવે પછી તમને ફાતિમાનો અવાજ સાંભળવા નહીં મળે. આ રીતના બીબી મૌલા અલીને બાજુમાં બેસાડ્યા, પોતાના દિલની વાતો બીબીએ રાખી. અમુક વસિયતો ને અત્યારે બયાન કરવા માંગુ છું, બધી વસિયતો બયાન કરવી અત્યારે મકસદ નથી. બીબી ફરમાવે છે કે જ્યારે મારી રહેલત થઈ જાય, જ્યારે હું દુનિયાથી ચાલી જાઉં,
તમે મને ગોસ્લ આપજો, તમે મને કફન આપજો, અને એ પણ રાતના સમયમાં, રાતના અંધારામાં મારા જનાઝાની તજહીઝ અને તકફીન કરવામાં આવે, અને એ અલી તમે તમારા હાથે મને કબ્રમાં ઉતારજો, તમે તમારા હાથે મારા પર માટી નાખજો, અને એ અલી જ્યારે તમે મારી કબ્રને બનાવી લીધા, જ્યારે મારી કબ્રને મુરતબ કરી લીધા, મને ખાકમાં છુપાવી દીધા, વઅજલિસ ઇન્દા રઅસી क़િબાલત વજહી, મારા ચહેરા તરફ, મારા માથા તરફ તમે મારી કબ્રની બાજુમાં બેઠજો, થોડીક વાર ત્યાં રોકાજો, અને તમે ત્યાં કુરાને મજીદની તિલાવત કરજો, મારા હકમાં દુઆ કરજો. આ એ સમય છે કે જ્યારે મરનારને એકલાપણાનો અહેસાસ થાય, તન્હાઈનો અહેસાસ થાય. બીબી ઝહરા આ રીતના વસિયતો કરતા કરતા કહે છે કે એ અલી, હું હવે ખુદાને તમારી સમક્ષ હાજર નાજર રાખીને ખુદાની બારગાહમાં તમને સોંપું છું, અને મારી ઔલાદ, મારા બાળકોના બારામાં ભલાઈની વસિયત કરું છું. એમના હકમાં તમે ભલાઈથી વર્તન કરજો અને એમની સાથે સારો વ્યવહાર કરજો. ત્યારબાદ વસિયતના જુમલામાં બીબી એક ખાતુનનું નામ પણ લે છે કે આ બીબી સાથે તમે મારી બાદ શાદી કરજો, જેથી મારા બાળકોને તેણી સાચવીને રાખે. એ મારા બાળકો માટે મહેરબાન અને દિલસોઝ છે. ત્યારબાદ બીબી ઝહરા પોતાની આ વસિયતમાં કયામત સુધી પોતાની નારાજગીને અમુક લોકો પ્રત્યે બયાન કરી ગયા. બીબી કહે છે, મારા જનાઝામાં ફલાણા ફલાણાને નહીં બોલાવતા, એમને મારા દુનિયાથી જવાના સમાચાર પણ નહીં આપતા, કે જેથી તેઓ અહીંયા આવી જાય, કોઈને જાણ નહીં કરતા, ખબર નહીં કરતા. અને એક રિવાયતમાં તો બીબી ત્યાં સુધી બયાન કરે છે કે અમુક નામ લીધા, આ લોકોને બોલાવજો, મારી દુનિયાથી જવા બાદ, મારી મોત બાદ તમે ઉમ્મે સલમાને બોલાવજો, તમે ઉમ્મે અયમનને બોલાવજો, તમે અમ્મારને, મિqદાદને, અબુ ઝરને, હુઝૈફાને બોલાવજો, અને તમે રાતના સમયમાં મને દફન કરજો. બીબી ઝહરા અમુક નામોને લીધા. વિચારવાની બાબત છે, રસૂલે ખુદાની એક યાદગાર દુખ્તર આ દુનિયાથી જાય છે, એવી કઈ નારાજગી હતી કે તમારી નજરમાં જે મોટા મોટા સહાબીઓ છે એ લોકોને બીબી પોતાના જનાઝામાં આવવા માટે પણ રાજી નથી. વિચારવાનો મોકો છે. શા માટે બીબી રાતના સમયમાં જનાઝો ઉઠાવવાની વસિયત કરે છે? આ સવાલો ઊભા રહી ગયા છે કયામત સુધી. લોકો એના જવાબો તલાશ કરતા જાય અને હક રસ્તાને મેળવતા જાય કે રસૂલ બાદ જે બનાવો બન્યા, શું ફાતિમા આ બનાવોથી રાજી હતા? શું સહમત હતા? હરગિઝ નહીં. જો રાજી હોત તો ક્યારે આવી વસિયત ના કરતે. જનાબે અસ્મા બિન્તે ઉમૈસને કહી છે, એ અસ્મા, તું અલીની સાથે મને ગુસ્લ આપજે, મૌલા અલીની તમે મદદ કરજો અને ગુસ્લ આપવામાં તમે એમનો સાથ આપજો. આટલી વસિયતો બીબી કર્યા અને સાથોસાથ મળે છે કે બીબી એક વસિયત પોતે લખીને પોતાના બિસ્તર નીચે પણ રાખીને ગયા હતા. જ્યારે બીબીની શહાદત થઈ, મૌલા અલી આ બિસ્તર પરથી આ લખાણ બીબીનું મેળવ્યું છે કે એની અંદર બીબી સૌપ્રથમ તો ખુદાની તૌહીદની ગવાહી આપે છે, રસૂલની રિસાલતની ગવાહી આપે છે, અને ત્યારબાદ કહે છે, એ અલી, ખુદાએ તમારી શાદી મારી સાથે કરાવી, હું દુનિયા અને આખિરતમાં તમારા માટે છું, તમારી સાથે છું. અને બીબી ઝહરા ફરી પાછા એની અંદર તાકીદ કરે છે કે એ દુશ્મનો કે જે અલ્લાહના દુશ્મનો છે, જે રસૂલના દુશ્મનો છે, જે મારા દુશ્મનો છે, એને તમે અહીંયા નહીં આવવા દેતા, અને મને મારા દફન ક્રિયામાં, મારા તજહીઝ તકફીનમાં એમને તમે આવવા નહીં દેતા. આ રીતના બીબી વસિયતો કરતા કરતા એક જુમલો આખિરમાં પણ કહે છે કે એ અલી, વકરા અલા વુલદી અસ્સલામ ઇલા યૌમિલ કિયામા. બીબી ઝહરા આ વસિયત પણ કરતા ગયા કે કયામત સુધી આવનારા મારા બાળકો,
મારા ફરઝંદો ઈ સાદાતે કિરામ કે જે નસ્લે ફાતિમાથી છે, બીબી કે છે કયામત સુધી મારા આવવા વાળા બાળકોને મારા સલામ પહોંચાડજો. બીબી ઝહરા બધા સાદાતને, પોતાની ઔલાદને સલામ કહીને આ દુનિયાથી વિદાય લે છે. આ હતી બીબી ઝહરાની વસિયત. આખરી સમયમાં મૌલા અલી સાથે ગુફ્તગુ કરતા અને લેખિત રૂપે બીબી આ વસિયતોના શબ્દો બયાન કરી જોઈએ તો ખરા મૌલા અલીના દિલ પર શું વીતી રહ્યું હશે. આજના જેવી તારીખ અલીના દિલ પર કેવી કયામત બપા થઈ હશે. નહજુલ બલાગાની અંદર 202 નંબરનો ખુતબો, અમુક લાઈનો છે, અમુક જુમલા છે, એક પેરેગ્રાફ જેટલી વાત છે. આ ખુતબો મૌલા બયાન કર્યા છે ક્યાં? બીબી ઝહરાને દફન કર્યા બાદ. જ્યારે બીબીને દફન કરી લીધા, કબ્રમાં ઉતારી લીધા, આ ઈ મોકો છે કે જ્યારે રસૂલુલ્લાહને યાદ કરે છે. યા રસૂલલ્લાહ, તમારા પર સલામ થાય. અલી અત્યારે આ ફાતિમાને દફન કરી રહ્યા છે. ઈ બીબીના તરફથી પણ તમારા પર સલામ થાય કે જે આજે તમારી બારગાહમાં આવી રહી છે. આ બધા મૌલા અલીના જુમલા છે જેનું હું તર્જુમો બયાન કરું છું. બહુ જલ્દી તમારી દીકરી આવીને તમારા સુધી પહોંચી ગઈ. બહુ ઓછા દિવસ તમારા બાદ જિંદા રહી. એ રસૂલ ખુદા, તમારી દીકરી જ તમને સમાચાર આપશે કે ઉમ્મતે કેવો વ્યવહાર કર્યો, કેવી રીતના તમારી દીકરી ઉપર મુસીબતો આવી. પણ યા રસૂલલ્લાહ, તમારી દીકરી બહુ એવી છુપાવવા વાળી છે, પોતાના દુઃખ દર્દને ફક્ત પોતે સહન કરવા વાળી છે. એટલી મુસીબતો પોતે સહન કરીને ચાલ્યા ગયા. મુજ અલીને એમના શૌહરને જાણ પણ ના કરી. યા રસૂલલ્લાહ, ફાતિમા બોલશે નહીં, તમે વારંવાર સવાલ કરજો, તમે એનાથી પૂછજો કે એ ફાતિમા, ઉમ્મતે તમારી સાથે શું વ્યવહાર કર્યો. આ રીતના મૌલા અલી રસૂલ ખુદાને યાદ કરે છે. યા રસૂલલ્લાહ, આ અમાનત જે તમે અલીને સોંપ્યા હતા, આજે આ અમાનત અલી તમારા હવાલે કરે છે. મૌલા અલીને જ્યારે રસૂલ ખુદા બીબી ઝહરા સાથે શાદી કર્યા ત્યારે કીધા હતા, એ અલી, આ ફાતિમા અલ્લાહની અમાનત છે તમારી પાસે, રસૂલુલ્લાહની અમાનત છે, તમે એનો ખ્યાલ રાખજો. યા રસૂલલ્લાહ, આજે અલી આ અમાનતને સોંપી રહ્યા છે, આ અમાનતને પાછી વાળી રહ્યા છે. અજબ નહીં, રસૂલ ખુદાથી મુખાતબ થઈ મૌલા અલી કીધું હોય, યા રસૂલલ્લાહ, અમાનત તો આપું છું પણ અલીને માફ કરજો. જ્યારે અમાનત તમે મને સોંપ્યા હતા સહીઓ સાલિમ હતી, અત્યારે જ્યારે પાછી વાળું છું તો પહેલું શિકસ્તા છે, બદન જખ્મી છે, મોહસિનની શહાદત થઈ ગઈ, ચહેરા પર તમાચાના નિશાન, હાથ પર તાઝિયાના નિશાન, એટલા જખ્મો ફાતિમાના બદન. લعنતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين يا حسين يا